બહુ સરસ મજાના અહીંથી તમારી અડધી ફરમાઈશ સુધી આવ્યા, કારણ કે આ બધી ફરમાઈશ કદાચ પૂરેપૂરી કરવા જાય, નામાચરણ સાથે જો એક એક ભજન ગાવા જાય તો કદાચ સવાર પડે તોય કોઈ ફરમાઈશ તો પૂરી થાય જ નહીં. એટલે તો કીધું 2020 રમવાનું છે. અને આજ કેવું છે, યુવા વર્ગ પણ છે, મારે બેનો દીકરી છે, વડીલો છે, હા એની મજા છે સાહેબ. નાના નાના છોકરાઓ છે, હજી આમ રૂપિયા ઉડાડતા હજી એટલા શીખ્યા નથી, પણ શરૂઆત કરે તો શીખશે ને, એની મજા છે સાહેબ. આ કેળવવી પડે તમારે મારે વાત. એટલે અત્યારનો આ સમય છે સાહેબ, શિક્ષણ જે મળે છે ને ઇંગ્લિશ મીડિયમ, બહુ મજા આવે. ઇંગ્લિશ મીડિયમ જે શિક્ષણ મળે, ઇંગ્લિશ એમાં છોકરાઓ બોલે એ સારું લાગે. એની મમ્મી જે બોલે ને સાહેબ, એના કરતા કોઈ બે બે મુક્કા મારી લે એ સારું લાગે. અમુક અમુક જગ્યાએ તમે જોજો તો ઇંગ્લિશ બોલે જ બેનો, હા એવું ઇંગ્લિશ બોલે, અને નો આવડતું તો હું કામ બોલે. પણ એમાં અમને ડખા થાય, કારણ કે અમારે ગમે ત્યાં ફરવાનું થતું હોય. બહુ ઘણા વખત પેલા અમારો મદ્રાસ પ્રોગ્રામ હતો, મદ્રાસ, એટલે અમે 5 જણા કલાકારની ટીમ. મદ્રાસમાં તો બધાને ઇંગ્લિશ જ બોલે ને. મેં કીધું હા, એ કે હિન્દી જ કઈ ફેર પડે. મેં કીધું ના, મને કે મદ્રાસી. મેં કીધું મદ્રાસી થોડું આવડે કોઈને. હવે તો ચેન્નાઈ થઈ ગયું એ મદ્રાસની, કે ચેન્નાઈ ક્યારે થયું, હા એ પછીની વાત છે. પણ અમે 5 જણા અહીં કલાકાર નીકળ્યા, એ બજારમાંથી આમ પસાર થતા હતા, ચા પાણી કરવાની ઈચ્છા થઈ ગઈ, કે રેસ્ટોરન્ટ સરસ મજાનું જોયું, રેસ્ટોરન્ટમાં અમે ગયા. હવે રેસ્ટોરન્ટમાં ગયા, ઇંગ્લિશમાં બધું મેનુ આવ્યું. અમારે તો ચા પાણી જ કરવા હતા, બીજું કઈ નાસ્તા જેવું કઈ કરવું નહોતું. એટલે મારામાંથી એક ભાઈ બોલ્યા, ઈ કે અમે 5 જણા હતા, એટલે વેઇટર આવ્યો. મને કે સર ઓર્ડર પ્લીઝ. મેં કહ્યું યમ વેટર. એટલે વેઇટર આવ્યો. મેં કીધું 41 કોફી. એટલે મને એમ થયું કે 5 જણામાં મારો વટ પડી જાય. મને ઇંગ્લિશ આવડે, હું દેશ વિદેશ જતો હોઉં ને, એટલે આમ કરીને એટલે એને ઓર્ડર આપ્યો. મેં કીધું 41 કોફી. આપણે 4 ચા ને 1 કોફીનો ઓર્ડર આપ્યો. સાહેબ અડધી કલાક થઈ તોય આવ્યો. મેં કીધું મદ્રાસમાં આવું હોય છે? 4 ચા ને 1 કોફીમાં આટલી બધી વાર? સાહેબ અડધી કલાક થઈ ને તો 4 વેઇટરો મોટી મોટી આમ ટ્રેમાં 41 કોફી લઈને આવ્યા. 41 કોફી, 41 કોફી. પછી જે મારા મિત્ર મારા ઉપર દાંત કાઢ્યા જાય. એટલે જેટલું જેટલું આવડતું એટલી મજા છે. જ્યાં જે સમય જે સમજાઈ જાય ને એ જ સાચું. એટલે કહેવાય કે સમજણ વિના જીવવું ભલે જીવો વરસ હજાર. સમજણ વિના જીવવું ભલે જીવો વરસ હજાર, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પર. આપણે જયારે ભણતા ત્યારે ઇંગ્લિશ એટલું નહોતું. ઇંગ્લિશ આમ બોલતા અમુક જગ્યાએ તો મરજિયાત હતું ને ઇંગ્લિશ. આ પેલે સરસ મજાનો આપણે પાઠો ભણતા. અત્યારે તો એવું પાઠે જ આવે નહીં. અત્યારે તો કેવા કેવા પાઠ આવે, છોકરાને કેવું કેવું ભણાવે કાંઈ ખબર પડે નહીં. અમુક અમુક જગ્યાએ તો ઇંગ્લિશ મીડિયમમાં એવો નિયમ છે કે ત્યાં ગુજરાતી ભાષા તમારા મારાથી ન બોલાય, બાળકથી. એ બોલવા જાય તો પનિશમેન્ટ, સજા કરે. અને એમાં પછી આપણે ઇંગ્લિશ જ બોલવું પડે ને. સાહેબ ને રવિવારમાં ખબર ન પડે, એટલે આપણે પ્રેક્ટિકલ થવું પડે. પછી આપણે કેવું બધું બેટા ટુમોરો ઇઝ આ શિક્ષણની સાથે સંસ્કાર લેવા હોય ને તો આવા ભજન, લોક કથા, કીર્તન અને ડાયરામાંથી જ મને તમને સાહેબ સંસ્કાર મળશે. અત્યારે મારા દીપકભાઈ વાત કરીને જે કાંઈક વાવ્યું છે બીજ, એટલે જેવા બીજ વાવ્યા હોય ને એવું જ એમાંથી જે કાંઈક વૃક્ષ ઉગશે અને એમાંથી જે કાંઈક આપણે ફળ ખાવાના. બાકી તમે બાવળિયાના બીજ કદાચ ખેતરમાં વાવ્યા હોય, એનું તમે જતન કરો, પોષણ તત્વ, ખાતર આપો, પાણી આપો, વોટર જે કાંઈક આપો, એ તમે એવી અપેક્ષાથી જ એને ઉછેરતા હોય ને કે આ બાવળિયાનું બીજ વાવ્યું છે ને સરસ મજાની કલમ ઉગશે અને એમાં કેસર કેરી આવશે ને અમારા છોકરાઓ ખાશે. સાહેબ આ તો શક્ય જ નથી ને. બાવળિયાના બીજ વાવ્યા છે તો નકરાઈ બાવળ જ ઉગવાના છે. એમ આ જગતની અંદર પણ મારે તમારે શિક્ષણ ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ભણાવીએ, પણ સંસ્કાર તો મૂળ આપણા જ દેવાના છે. સંસ્કાર આપણા દેશું ને તો જ આ દેશનું નામ ઉજળું રહેશે. બાકી ઘણી ઘણી જગ્યાએ અમુક અમુક પ્રસંગ બને છે, તો હવે કળિયુગની વાતો છે ને બધું થાય છે, એમાં કઈ ચિંતા કરવા જેવી છે નહીં. હમણાં એક ભાઈ આમ કંજૂસ માણસ હોય ને ગમે ત્યાં ફાયદા જ ગોતતો હોય. એટલે રેસ્ટોરન્ટમાં તો તમને મને ખબર છે, એક ભજીયા લારી વાળા હતા ને, એમાં જે કાંઈક નાસ્તો તમે કરો ચટણી તો ફ્રી જ હોય.
ખબર જ છે. ઓલો એવી ચટણી ઉલારતો હતો, એવી ચટણી ઉલારતો હતો. ત્યાં એ ભજીયા વાળો ભાઈ બહુ હોશિયારી સમજી ગયો કે આની ચટણી બહુ ભાવે છે, શું કામ મફત છે એટલે. એ કે ભાઈ હા હા મોજ કરો મોજ, ચટણી કેવી લાગી? કે હા બહુ સારી હો, બહુ સારી, ભજીયા કરતા ચટણી સારી. ભજીયા વાળો કે કાંઈ વાંધો નહીં, એનો જવાબ તને કાલે પાછળથી મળશે. સાહેબ અડધું બે દી પછી સમજાશે, કારણ કે અમુક અમુક જગ્યાએ સમજાઈ જાય તરત સમજાઈ જાય, ન સમજાય એને ખરેખર એવી વાર લાગે ને. હા પછી આખું જીવન પૂરું થઈ જાય તોય નથી સમજાતું. આ જીવનની મજા છે સાહેબ, જે જે સમય મળે ત્યાં સારા કામ કરી લેવાય. આ દરેક જગ્યાએ આવો કઈ મને તમને સમય મળે ને એટલે આપણા ભજનમાં કહેવાય ને કે વીજળીના ચમકારે મોતીડા પરવીડ્યો પાનબાઈ, અચાનક અંધાર આવશે. એવા કૃષ્ણનું અહીંથી ભજનની ફરમાઈશ હતી. મીરાબાઈને યાદ કર્યા, રાધાજીને યાદ કર્યા. સાહેબ એ શું પાત્ર હતા, શું એનું વ્યક્તિત્વ હતું, શું વિશ્વાસ હતો. અત્યારે તો વિશ્વાસ કરો, અને વિશ્વાસ તો અત્યારે હાવ ખોટું. વિશ્વાસ તો કોઈના ઉપર કરે જ નહીં સાહેબ. માણસ ઉપર તો ન કરે એનો વાંધો નહીં, પણ ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતા. કોઈ કદાચ અંબાજી જતા હોય 3 પૂનમ ભરી આવે, બીજો ને રસ્તા મળી જાય, ભાઈ ક્યાં જાય છે? કે પૂનમ ભરવા જાઉં છું. ક્યાં? અંબાજી? એ માતાજી હા. કેટલી પૂનમ ભરી? કે 3. કાંઈ કામ થયું? ના. એક કામ કરો ને, શિરડી જાઓ સાંઈ બાબા. હું આપણે 2 પૂનમમાં કામ થઈ ગયું. લે માતાજીને ભૂલી જાય સાહેબ, શિરડી જાય. વળી પાસે 2-3 પૂનમે જાય ને વળી કોઈ કેમ મળે કે બા શું થયો? એ કે દ્વારકા જાઓ દ્વારકા. હા સાહેબ આ જીવનનું એમ તમારું મારું મન મક્કમ નથી, પછી ક્યાંથી મને તમને ભગવાનનો ભેટો થાય સાહેબ. અને એના માટે તો એક વિશ્વાસ રાખી મારે તમારે જીવન જીવવું પડે. કારણ કે જે વ્યક્તિ વિશ્વાસે આયલો છે, ભક્તિના માર્ગે આયલો છે, જીવનની અંદર કસોટી એની જ થઈ છે. બાકી જે આ ઉપર ઉપરથી અત્યારે તમે જોજો, આ ભગવાનના આટલા બધા રૂપિયા વાળા કરી દીધા અમુક અમુક માણસને. ભગવાનના મંદિરે જાય, માતાજીના મંદિરે જાય, કોઈ વ્યક્તિ એમ કે હે માં હે પ્રભુ તમે મને બહુ આપ્યું, હવે મને નહીં આપતા. હવે જેની પાસે ન હોય ને એને આપજો, અને કદાચ મારામાંથી તમે થોડું આપો ને તો મને વાંધો નથી. આવું કોઈ કહે? જેટલું આવે એટલું એને ઓછું જ પડે. આ ખરેખર જીવનની કઠણાઈ છે સાહેબ. અને ભગવાનની સામે જાણે હાવ ગરીબ હોય. અને પછી જે અમુક અમુક જગ્યાએ જે માણસ, અત્યારે એક ભાઈ આમ બંગલે બેઠા હતો, રાત્રે 8-1 વાગ્યાનો સમય, એટલે આમ બંગલે બેઠા હતા, સરસ મજાને હવા ખાતા હતા. એટલે એક ભિખારી ત્યાંથી પાસ થયો, ભિખારીને ભૂખ બહુ લાગી. કે શેઠ બાપા કેમ છો? મજામાં? કે મજામાં. શું આરામ કરો છો? કે હા આરામ કરો. શેઠ બાપા એક 10 રૂપિયા આપો ને. બોલે કે 10 રૂપિયા નથી, જાને આગળ. એ કે શેઠ બાપા પ્લીઝ વિનંતી કરું છું 10 રૂપિયા આપો. ના. એ કે ઘરમાં કઈક રસોઈ વધી હોય તો રોટલી આપો. એ કે નથી એમ કીધું ને. એ કે ઘરમાં કઈ પૂછી જોઉં, શાક વધ્યું તો શાક આપો. એ કે તને કીધું ને એ ભિખારી કાંઈ નથી, વયો જાય છે. ભિખારી કે તો એક કામ કરો ને, તમે શું કામ આવી બેઠા, મારા ભેગો તમે હાલો. જે કાંઈક આવશે એમાં આપણે અડધું અડધું કરી લઈશું સાહેબ. આ જીવનની મજા. હમણાં એક વડીલ મને મળ્યા, મને કે કોઈ કંજૂસના બંગલે બેહવું એના કરતા દરિયાના કાંઠે બેહવું સારું. મેં કીધું કેમ? મને કે ત્યાં દરિયો ઘૂઘવાટા કરે તો એ તો મજા લેવાય. વાત ખરેખર એની મજા નહીં છે સાહેબ. માણસ અભણો હોય એ કે કોઈ કંજૂસના બંગલે બેહવું, ત્યાં શું મળવાનું, પણ દરિયાના કાંઠે બેસો તેની લીલી લહેર જે મને તમને મળે ને એ અંતરનો આનંદ કરાવી લે ભલામણ. એટલે નાણાં મળશે પણ તાણા નહીં મળે. નાણાં તો બધી જગ્યાએ મને તમને મળે. નાણાં કમાવું કઈ બહુ એટલું બધું અગત્ય નથી. તમે નીતિ કદાચ ફેરફાર કરી નાખો તો બધા નાણાં તમારા પગમાં આવી જાય, પણ તાણા બહુ ઓછા આવે. એટલે તાણું જ્યાં હચવાઈ જાય એમ વડીલો અહીંથી ખરેખર જે કંઈક તમારા મારા માટે આ જે કંઈક બીજ વાવી ગયા એનું જે કંઈ તમે એમ કહેવાતું કે પોષણ તત્વ આપી અને જે આ વૃક્ષને મોટું કરો છો અને આ છોકરા માટે સારા સંસ્કારનું જે જતન કરો છો ને સાહેબ, આ પરિવારને લાખ લાખ વંદન છે સાહેબ. આ સમયની અંદર આવો વિચાર આવો ને એટલે આપણા વડીલો કહીને ગયા છે કે કુવામાં હોય ને એટલું જ અવેડામાં આવે. આ વડીલો બહુ સાચી વાત કરી ગયા છે. કુવામાં હોય એટલું જ અવેડામાં આવે, પછી આપણામાં જ કાંઈ ન હોય, પછી બીજી તમારા મારાથી કાંઈ અપેક્ષા રખાય ખરી? કાંઈ રખાય નહીં. હમણાં એક ભાઈ આમ બહુ પિતા હતા, એને દીકરાની ફરિયાદ કરવા આવ્યા મારી પાસે. મને કે નરેશભાઈ તમે લોક સાહિત્ય કલાકાર છો, મારા દીકરાને કાંઈ કયો. મેં કીધું કેમ? મને કે બહુ બગડી ગયો. મેં કીધું શું થયું? મને કે પીવાનું એવું વ્યસન થઈ ગયું, એવું વ્યસન. મેં પણ શું થયું એ તો કયો. પીવાનું વ્યસન ઘણાનું હોય, પણ મને કે આ તો હદ વટાવી ગયો. પણ મેં કીધું શું થયો? મને કે મારા માટે જે હું બોટલ લાવ્યો હોય ને મારો દીકરો એમાંથી પી જાય. હવે પહેલા મૂળ આપણે સુધરવું જોઈએ કે નહીં સુધરવું જોઈએ?
આ ખરેખર જીવનની કરુણતા છે. કોને તમે સુધારવા નીકળ્યા છો સાહેબ? કહેવાનો ભાવ એમ છે કે કોઈ પણ જગ્યાએ જે કાંઈક તમે બીજાને કદાચ બોધ આપતા હોય, બીજાને કોઈ ઉપદેશ આપતા હોય તો સૌથી પહેલા તો પોતે કાંઈ પાલન કરવું પડે. આ જગતની બહુ મજા છે. આમ તો કહેવું બહુ સરળ છે, પણ એનું પાલન કરવું બહુ કઠણ છે. અને એમાં આ દેશની પરંપરા સાહેબ એ છે, અને આપણા સંતોએ જે કાંઈક વાતો કરી છે, અને સંત મારા ગોંડલના દાઉદ ભગત બહુ સરસ મજાની વાત કરે કે સંતનો સ્વભાવ છે એ નેતાની ગોદ ના દેવો, એક ડગલું મેં આગળ ભાડા જનની. આમ બજાય તો માથું કોઈ છે નહીં, માથી મોટું કોઈ નથી, જડ કે જલ્દી સૌ એની આશીષ નમાવે માં આવ્યા. પણ એ દાઉદ કહે છે કે એક ડગલું મેં આગળ ભાડા જનની છે. સંસ્કૃતમાં શું કામ માનવ પ્રમાણે દસતા હોય, દુનિયાની ચિંતા હોય, અને એના ઘોડામાં મારું માથું પડે, માનો સસમજાનો વાલથી પ્રેમથી હાથ સ્પર્શ થાય માથે, એને નીકળે બેટા ચિંતા ઘરમાં ઠાકોર મારું ઠીક કરી દેશે. જેને મને તમે દુનિયા દેખાડી છે ત્યારે અન્યાય કરીને પ્રેમના બહુ સરળ શબ્દથી મને ચિંતામાંથી મુક્તિ મળી જાય, ભલામણ નિંદર લાવી જાય. નાના દુનિયાની ગમે તે ચિંતામાં માણસ હોય, પણ સંતના શરણે કોણ જાય? કોઈ એની થઈ ગયું હોય, બધા જ હોય, એવી માન્ય રોટો હોય, જ્યારે એની પાસે સંપત્તિ જાતિ પાય, જ્યારે પોતો એવો કાંઈક હોય, જ્યારે એની પાસે તાકાત હોય, અને ન કરવાના કામ કરતો હોય, નિંદરમાં પડતો હોય, અને એવા સંતના સાચું સંતનું સન્મુખ મળે ને સાહેબ, તો એમાંથી જગાડી અને એક ચિંતા કાઢી ભલામણ કરતો સંત સાહેબ. એટલે એક ડગલું મેં આગળ ભાગ્યા જનની, એ જ માત સુવાડે ને સંત જગાડે, એ જ માત સુવાડે ને સંત જગાડે, મેળવી દે ભગવાન આપનો સ્વભાવ છે એવો, એ જ નેતાની ગોદ ના દેવો. મારા થોડા જો પ્રેમ છે આ સંતનું ભૂમિ છે, અને એમાં અનેક પ્રસંગ એવા છે કે સંતો પારસ મેં બડો હોય તો જામ, પારસ હોય કંત કરે કે સંત કરે, પ્રશાસન હોય અત્યારે તે છોકરો પણ કાબુ છે, મારું તૂટે ભૂમિ કે બેટા દેવો બીમ થઈ જાય. આ વર્ષન પાણી કાબુ છે તો આવી જાય, બાળક સમજે બાળક હું આ તો ફોન કરતો કાબુ છે, મારા નામ કરીને પાણી ભરતું કપડા ભીજાઈ ગયા એટલે એની મમ્મીએ એને ઉતારી બાળને આટલા નાતા બાબા કે બેટા ગમે હોય ગામ બાબા આવ્યો છે આવી પકડે એટલે તો પાણી બાળક બાબુ આવે આટલું ના આવે શીખર ભાઈ હતું આ તો સત્યનો છોકરો મમ્મીએ કે બેટા તને પોસન આવ્યો આવી જા કે ના મમ્મી એ આવી જા બાબા પકડી જાય છોકરાને બોલી કારણ મેં મમ્મી બોલે એ બાબા તને પકડી જાય, મમ્મી બોલી જાય કે એમ મમ્મી બાબા મમ્મી ના શું થયું એ મમ્મી બાબા છે જેલમાં છે સાહેબ વિચાર કરો નાનો છોકરો મને સમજ આત્મહત્યા પછી કરજે પણ ચા તો પી જા. મેં કીધું તારી મને કે મારી પાસે 20 રૂપિયા હતા, 20 રૂપિયા 2 કટિંગ મગાવી અને કીધું ચા પાણી તો કર. અને મેં ધીમે રહીને પૂછ્યું કેટલું લેણું કેટલું છે? કે 15 લાખ. કે થઈ જાય ચિંતા કરમાં ચા પી લે. મેં કીધું તારી પાસે હતા? કે મારી પાસે શું હોય? પણ એને તો એ સમયનો આપણે વાળી દીધો ને. 20 રૂપિયા મારા ગયા પણ એ સમય તો એ નીકળી ગયો, અને એને